હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજ આપણે આવી ગયા છીએ આ સુંદર જગ્યામાં. તો તમે જગ્યા જોઈ શકો છો, ફરતી જોઈ શકો છો. તો લોકેશન આવું છે કાંક, અને અહીંયા આપણે આવી ગયા છીએ. તો આપણે વાત કરવાની છે આજ વિડીયો વિશે. તો વિડીયો આપણે એરપોર્ટે નથી બનાવતા, પણ એક લાકડાની તો એક આપણા લાકડાના મદદ જે આપણે ડ્રોન બનાવ્યું છે, ને તમે જોઈ શકો છો કેવો જ દેશી જુગાડ આપણો છે. તો એના માટે તમને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કોમેન્ટ કરી દેજો, અને વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટ જરૂર કરજો, અને લાઇક એ જરૂર કરજો. તો આ આપણા ગામની કાંક આવી મસ્ત સુંદર લોકેશન છે, અને આપણે ત્યાં ગયા હતા. અને મને લાગ્યું કે વિડીયો આપણે શૂટ કરવી, પણ મને વિચાર આવ્યો કે શેની માથે શૂટ કરવી. તો મેં એક વાંડો જોયો, તો મને એવું લાગ્યું કે અલગ કાંક કર્યું. ચાલો, તો એક વાંડો લઈ લીધો ને બે લાકડા લઈ લીધા. લાકડા વાંડારે બાંધી અને એને મેં ફોન બાંધી દીધો, અને એવી રીતે મેં ફોનને અંદર જવાની કોશિશ કરી, પણ લડતો હતો થોડોક, એટલે મેં પીસીને ફોન બાંધી દીધો. અને એની મદદથી આવો વિડીયો બનાવ્યો મેં, અને ઘણી મહેનત કરી. 1 થી 2 કલાક મહેનત લાગી છે. અને તો જે આપણે વાહણે શૂટ કર્યું, વાહણો બહુ વજનદાર હતો, એટલે મારા હાથ દુખવા માંડ્યા. એટલે આપણને એવું લાગ્યું કે હવે આપણે ડ્રોનને નીચે ઉતારી લઈએ, એટલે આપણા ફોનને નીચે ઉતારી લઈએ. તો ધીમે ધીમે ઉતારવાનું મેં ચાલુ કર્યું, અને તમે જોઈ શકો છો આવી રીતે મેં ફોન ઉતાર્યો. નીચે પાણા બહુ મોટા હતા, એટલે થોડીક બીક લાગતી હતી ફોન નહીં ફૂટી જાય, પણ નીચે ઉતરી ગયું. યુટ્યુબમાં જોતો તો ઘણા લોકો વિડીયો બનાવતા, અને ઘણા લોકોનો વાયરલ જતા હતા. એટલે મને એવું લાગ્યું કે આપણો વિડીયો વાયરલ થઈ જાય. આપણે કદાચ બનાવીને કોશિશ કરી જોઈએ તો આપણો વિડીયો વાયરલ કદાચ થઈ જાય તો ઠીક છે. તો આપણે વિડીયો એ માટે બનાવ્યો છે, અને વિડીયો તમને સારો લાગે તો એક લાઇક કરી દેજો, અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો, કેવો નહીં. બાકી આગળ આવા નવા વિડીયો તમને આવતા રહેશે, અને આપણા વિડીયોને સપોર્ટ કરો જાજો. તો આપણે કેમ કે સપોર્ટ જેટલો કરશો એટલે વિડીયો સારા બનાવવાની કોશિશ કરીશ. તો મળીશું એક નવા વિડીયોમાં. તો આગળ બધા વિડીયો જોતા રહ્યો.